કાઢી દેતી ગરમી માટે તૈયાર રહેજો। 2 દિવસ બાદ ફરી આખરી ગરમીનો આવી રહ્યો છે રાઉન્ડ। મોસમ બદલી રહ્યો છે મૂડ। એપ્રિલ અંત સુધીમાં આવશે મોટા પલટા। કરવટ બદલતી મોસમ। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે। હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। 2 દિવસ બાદ રાજ્યમાં ફરી ગરમીનો રાઉન્ડ આવશે। 15 થી 17 એપ્રિલે ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં 15 થી 17મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં શરૂ થયેલી હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પહોંચી ગયો હતો। જોકે છેલ્લા 2 દિવસથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે। પરંતુ હવામાન વિભાગના મતે ફરી 15 એપ્રિલથી ગરમીનો પારો ઉચકાશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 18 એપ્રિલથી ફરી ગુજરાતનું વાતાવરણ બદલાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા આવશે। તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે। 10મી મે થી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંતનું માનીએ તો મોસમ કરવટ બદલતી રહેશે। 15મીથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, પરંતુ તે પણ ટૂંકો રહેશે અને ફરી 18મીથી આકાશમાં કાળા ઘેરા વાદળો ઘેરાયેલા જોવા મળશે। આમ ફરી એક વખત એપ્રિલ અંત સુધીમાં મોસમના મૂડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે। હજારો મધમાખીઓ વચ્ચે ઘેરાયેલા અધેડનું કરાયું સ્પેશિયલ રેસ્ક્યુ ઓપરેશન। હજારો મધમાખીઓનું ઝુંડ અને વચ્ચે ફસાયા વૃદ્ધ। વાત વિચારીને જ રૂવાડા ઊભા કરી દે છે, પરંતુ મહેસાણાના એક ગામમાં આવા જ એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક મધમાખીઓનું ઝુંડ વૃદ્ધને ઘેરી લે છે। ઉનાવા નજીક ખેતરમાં બનાવ બન્યો। ખેતરમાં કોઈની હાજરી નહીં તે જ સમયે વૃદ્ધ પર અનેક મધમાખીઓએ હુમલો કરી દીધો। મધમાખીના હુમલાથી આધેડ બૂમાબૂમ કરી ચૂક્યા, જે બાદ આસપાસના ખેતરના લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા 108નો સંપર્ક કર્યો, જે બાદ ભાંડુ 108ની ટીમ સ્થળ પર પહોંચી। 108ના કર્મચારીઓ પહેલેથી જ મધમાખીના હુમલા સામે બચાવ કામગીરીની તૈયારીથી આવ્યા હતા અને 108ના 2 કર્મચારીઓએ પીપીઈ કિટ પહેરી લીધી હતી, જે બાદ વૃદ્ધા પર દવાનો છંટકાવ કરીને મધમાખીઓને દૂર ભગાડી હતી અને બાદમાં સ્ટ્રેચર પર વૃદ્ધને લઈ કર્મચારીઓ 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડ્યા હતા। મધમાખીઓના ઝુંડમાંથી મિનિટોમાં બચાવની કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો। ખેતર જેવા દુર્ગમ વિસ્તારમાં પણ 108ની ટીમ તાત્કાલિક પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। નર્મદાના એક ગામમાં સુવિધાના અભાવે એક દર્દીને જોડીમાં નાખી લઈ જવો પડ્યો। સુવિધાના અભાવે અંતરિયાળ વિસ્તારના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તેનો એક વિડીયો વાયરલ થયો છે। વાત છે નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ચાંપટા ગામની, જ્યાં એક વ્યક્તિને સાપ કરડતા તેને સારવાર આપવા લોકોને 10 કિલોમીટર ચાલવું પડ્યું। વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગામના પેટા ફળિયામાં રહેતા ઇદ્રીસભાઈ વસાવા સાથે આ બનાવ બન્યો છે। ઇદ્રીસભાઈને સાપ કરડ્યો અને તેમની સારવાર માટે સ્થાનિકોને તેમને જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી ચાલવું પડ્યું અને બાદમાં ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે। ગ્રામજનોના મતે ઉપરવાસના ભાગમાં વસેલા આ ગામમાં સુવિધાનો અભાવ હોવાથી બીમાર અશક્તોને આજે પણ જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવા પડે છે। અગાઉ જિલ્લાના કેટલાક વિસ્તારના વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવી પડતી હતી। રસ્તા અને સુવિધાના અભાવે આવા બનાવ સામે અગાઉ કોર્ટે પણ આકરું વલણ દાખવી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની મુહિમના દાવા પોકળ બની રહ્યા છે। અમદાવાદમાં નશાખોર ચાલકે અકસ્માત સર્જ્યો। અમદાવાદ દાણી લીમડામાં નશામાં ધૂત બેકાબુ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને મંદિર સાથે કારને અથડાવી દીધી હતી। આ બનાવ બાદ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, તો સ્થાનિકોના મતે ચાલક નશામાં હતો। આ બનાવ બાદ પોલીસે ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। તો કચ્છના ભચાઉ નજીક ઓવરબ્રિજ નજીક ટ્રેલર પલટી મારી, જેમાં 2 લોકો ઘાયલ થયા। લોખંડના ભારે સામાન લઈ જતા વાહનના અકસ્માતથી થોડા સમય માટે વાહન વ્યવહાર અટવાયો હતો। પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ, જોકે સરળ પ્રશ્નો પૂછાતા મેરિટ ઊંચું જવાની અપેક્ષા છે। પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર લેવાયું। સરળ પ્રશ્નો પૂછાતા ઉમેદવારોએ કહ્યું મેરિટ ઊંચું જશે। ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની લેખિત પરીક્ષા યોજાઈ। અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવારોની પરીક્ષા હતી। આમ એક જગ્યા માટે 218 ઉમેદવારો મેદાને છે। આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી। પ્રથમ પરીક્ષા MCQ આધારિત હતી, તો બીજી પરીક્ષામાં થિયરીના પ્રશ્નો હતા। પરીક્ષામાં શેર માર્કેટની અપડેટને લઈને રસપ્રદ સવાલ પૂછાયા હતા।
ત્રણેય મહાનગરોના સેન્ટરોમાં સવારથી બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો. તો દૂર શહેરો અને ગામડેથી આવતા ઉમેદવારો માટે વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર સ્થળે પહોંચવું શક્ય ન હોવાથી પોતાના કેન્દ્રો જે શહેરમાં આવેલા છે ત્યાં રાત્રિના જ ધામા નાખી દીધા હતા. સુરતમાં 1300થી વધુ, વડોદરામાં 300થી વધુ પરીક્ષાર્થીઓ રાત્રિના જ પહોંચી ગયા હતા. આ પરીક્ષાર્થીઓને રહેવા જમવાની કોઈ અસુવિધા ન પહોંચે તે માટે આયોજકોએ પણ પૂરતી વ્યવસ્થા કરી હતી. તો વડોદરામાં ગરમીના કારણે પરીક્ષા કેન્દ્ર બહાર છાશનું વિતરણ કરાયું હતું. ડિમોલિશન સ્થળ પરથી જાડીઓમાંથી મળ્યું જૂનું હનુમાનજીનું મંદિર. હવે આ મંદિરનો પોલીસ કરશે જીર્ણોદ્ધાર. હનુમાન જન્મોત્સવના શુભ દિવસે બેટ દ્વારકામાં મળી આવેલા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે. ખુદ દ્વારકા પોલીસે મંદિરના જીર્ણોદ્ધાર કરવાની જવાબદારી લીધી અને હવે એક વખત હનુમાનજીનું મંદિર બનાવાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની જાહેરાત કરી. આ જાહેરાત સાથે જ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં એક મેગા ડિમોલિશન ઝુંબેશ દરમિયાન આ મંદિર મળ્યું હતું. ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું હનુમાન મંદિર મળી આવ્યું. સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કરતા બહાર આવ્યું વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદે અતિક્રમણને કારણે મંદિરનું પતન અને ત્યજી દેવામાં આવ્યું હતું. આ મંદિર 100થી 125 વર્ષ જૂનું છે અને નેપાળી શૈલીનું છે. સ્થાનિકોના મતે 40થી 50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળાંતરિત કરાઈ હતી. જોકે હવે ફરી આ મંદિરને હનુમાન જન્મોત્સવના દિવસે મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃસ્થાપિત કરી બાલા હનુમાનથી નામાંકરણ કરવામાં આવ્યું છે. ચૂંટણી આવી રહી છે બિહારમાં અને માહોલ બન્યો છે ગુજરાતમાં. સુરતમાં બિહાર દિવસની ઉજવણી થઈ. ગુજરાતમાં 156 લાવ્યા, હવે બિહારમાં ડબલ સેન્ચુરી કરીશું. સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ વાત કરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. પાટીલે કહ્યું, બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે. જાતિપાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ. છઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તેવી પણ વાત તેમણે કરી. બિહારની ચૂંટણી અંગે કહ્યું કે આ વખતે ભૂલ ન થવી જોઈએ. ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા છીએ તે પ્રમાણે બિહારમાં પણ 200થી વધુ સીટો લાવવાની છે. ડબલ સેન્ચુરી કરવાની છે. સાથે ઉમેર્યું કે બિહારમાં વિકાસની જરૂરિયાત છે. ગુજરાત એ વિકસિત મોડલ છે. હવે બિહારમાં આ મોડલને અમલમાં લાવવાનો સમય આવી ગયો છે. પાટીલે બિહારમાં કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની વાત કરતા કહ્યું કે બિહારમાં જમીન સારી છે, પાણી ઉપલબ્ધ છે અને ત્યાં લોકો પાસે મહેનત કરવાની તાકાત છે. આ બધું મળીને બિહારમાં વિકસિત દેશ અને રાજ્ય બનાવવાનું છે. કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં મુકાશે. 15મીથી ફરી રાહુલ ગુજરાતમાં. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠક બાદ ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે. 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. કોંગ્રેસ હવે શરૂ કરશે સંગઠન પાયલટ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી શરૂ થશે. કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ ગુજરાતથી શરૂઆત થઈ રહી છે. આ માટે દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. જેમાં નિરીક્ષકોનું પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીના મોડાસાનો પ્રવાસ કરવામાં આવશે અને જિલ્લા કોંગ્રેસ સમિતિની મજબૂત બનાવવાની પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે. જેમાં 15મીએ રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે, જ્યારે 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. સાથે 16 એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સંવાદ કરશે, જેમાં બૂથ લેવલ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરશે. આ અગાઉ રાષ્ટ્રીય અધિવેશનમાં મહાસચિવ જયરામ રમેશે નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ એટલે કે નવું ગુજરાત નવી કોંગ્રેસનું સૂત્ર આપ્યું હતું. આમ હવે કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં